અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ નદીઓ ગાંડી તૂર બની. આકાશી મહેર બાદ અમરેલીની ગાગડિયા નદીના આકાશી દ્રશ્યો જુઓ. અનરાધાર વરસાદ વરસતા ગામની નદી ગાંડી તૂર બનીને વહી હતી. લાઠીમાંથી પસાર થતી ગાગડિયા નદી તોફાની બનીને વહી રહી છે. વરસાદથી લાઠીના હરસુરપુર દેવળિયાથી કાંકરેજ સુધીની ગાગડિયા નદી પરના તમામ સરોવર છલોછલ થઈ ગયા છે, જેથી આસપાસના ખેતરોમાં જળસ્તર ઊંચા આવશે. ખેતીને બમ્પર ફાયદો થશે. વરસાદ બાદ ધરતીએ લીલી ચાદર ઉડી હોય તેવા અદભુત નજારો લાગી રહ્યા છે. જામનગરના કાલાવડમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. કાલાવડ શહેર તેમજ કાલાવડ ગ્રામ્ય પંથકમાં વરસાદે તોફાની બેટિંગ કરી. સત્યા, સોરઠા, જસાપર, નિકાવા, રાજતલી, શીશાંગ, આણંદપર, નાના વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, જેથી ગામડાઓ પાણી થયા. આ તરફ કચ્છના માંડવીમાં પણ વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે. સવારથી હળવા તેમજ ધોધમાર ઝાપટા વરસ્યા. માંડવીની બજારમાં ભારે પાણી વહી નીકળ્યા. આ તરફ પંચમહાલના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા સાથે વરસાદી માહોલનું વાતાવરણ સર્જાયું. મેઘરાજાએ કાંટુ, ગજાપુરા સહિતના ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને બફારાનું પ્રમાણ ઘટ્યું. જોકે પવનના કારણે મકાઈનો પાકવાના આરે ખેતરમાં ઊભો પાક જમીન દોસ્ત થવાની ખેડૂતોને ભીતી.